વલસાડ શહેર હવે વિકાસના નવા અધ્યાય તરફ આગળ વધી રહ્યું છે. શહેરના મધ્યમાં શરૂ થયેલો આઇકોનિક રોડ પ્રોજેક્ટની શહેરની નવી ઓળખ, સંસ્કૃતિ અને આધુનિકતાનું પ્રતિબિંબ બનશે એવી અપેક્ષા છે. આઇકોનિક રોડ મ્યુનિસિપાલિટી અથવા શહેરી વિકાસ સત્તા દ્વારા ઘોષિત એવો માર્ગ જે શહેરની પ્રતિષ્ઠા અને સૌંદર્યનું પ્રતીક બને છે. આવો માર્ગ શહેરનું મોડેલ રોડ ગણાય છે, જ્યાં સુવ્યવસ્થા અને સૌંદર્યનું સમન્વય જોવા મળે. આ પ્રોજેક્ટ આકર્ષક ફૂટપાથ, સાયકલ ટ્રેક, આધુનિક લાઇટિંગ, સ્માર્ટ પોલ્સ, જમીનની નીચે તાર, પબ્લિક આર્ટ, ફુવારા અને હરિયાળી જેવા તત્વો સામેલ છે. સ્વચ્છતા, ટ્રાફિક નિયંત્રણ અને દિવ્યાંગો માટેની સુલભ વ્યવસ્થા પણ પ્રાથમિકતા રીતે યોજાય છે. આવો માર્ગ શહેરની આધુનિક છબી રજૂ કરી નાગરિક ગૌરવ અને શહેરની આભા દેખાશે. આ યોજના માટે આશરે 5 કરોડ રૂપિયા સહાય શહેરી વિકાસ વિભાગ આપશે, જ્યારે બાકીનો ખર્ચ સ્વભંડોળથી મ્યુનિસિપાલિટી કરશે. નગરપાલિકા નકશામાં દર્શાવાયેલો રસ્તો આઇકોનિક રોડ તરીકે પસંદ થયો છે અને તેની અમલવારી સજાની એન્ડ કન્સલ્ટન્ટ રાજકોટને અપાઈ છે. પરંતુ કેટલાક પણ મહત્વના પ્રશ્નો છે. 1970 થી મંજૂર થયેલા અને 1983 માં અમલવારી TP2 માં જે રસ્તો બતાવવામાં આવે છે તે મુજબ આ માર્ગ 18 મીટર એટલે કે 60 ફૂટનો છે. તો શું એ પહોળાઈ આઇકોનિક સુવિધાઓ ગણી શકાય? આ માર્ગ પર આવેલી 3 શાળાઓ, 5 હોસ્પિટલો, 7 બેંક, પોસ્ટ ઓફિસ, LIC અને અનેક દવાખાનાઓ વચ્ચે પાર્કિંગ તથા સાયકલ ટ્રેક અમલમાં મૂકી શકાશે. વલસાડનો આ માર્ગ વિકાસની દિશામાં એક પ્રેરક પહેલ છે, પણ નાગરિક જરૂરિયાતો અને વાસ્તવિક પરિસ્થિતિ વચ્ચે સંતુલન જાળવવું તંત્ર માટે અગત્યનું રહેશે. સાચો વિકાસ ત્યારે જ છે જ્યારે સૌંદર્ય સાથે સુવિધાઓ પણ જોડાય.